દિવાળી પર્વમાં ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ, કેસોમાં 28% સુધીના વધારાનું અનુમાન। ગુજરાતમાં દિવાળીની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે 108 ઇમરજન્સી સેવા નાગરિકોની સલામતી માટે સંપૂર્ણપણે સજ્જ છે। તહેવારો દરમિયાન આપતકાલીન બનાવોમાં વધારાની શક્યતાને જોતા ભરૂચ જિલ્લામાં 108ની 40 જેટલી એમ્બ્યુલન્સ અને આશરે 130 જેટલા કર્મચારીઓની ટીમ સ્ટેન્ડ બાય પર રહેશે। સમગ્ર ગુજરાતમાં સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે 7.77%, નવા વર્ષના દિવસે 18.24% અને ભાઈ બીજ પર 12.11% વધુ આકસ્મિકતાઓની આગાહી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં પરિસ્થિતિ જોઈએ તો ભરૂચમાં સામાન્ય રીતે દૈનિક 104 કેસો નોંધાય છે। જો કે તહેવાર દરમિયાન કેસોમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે। સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108ની ટીમ સંપૂર્ણપણે તૈયાર છે। એમ્બ્યુલન્સમાં દવાઓનો વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે અને વધારાના કર્મચારીઓને હોસ્પિટલોમાં પણ તૈનાત કરાશે, જેથી સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે। મુખ્યત્વે રોડ અકસ્માત, શારીરિક હુમલા, પડી જવાના કેસો અને દાઝવાના કેસોમાં વધારો થવાની સંભાવના છે। 108 ઇમરજન્સી સેવાએ નાગરિકોને વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને ભોજન લેતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે, જેથી અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકાય। કોઈપણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં નાગરિકો તાત્કાલિક મદદ માટે 108 નંબર પર સંપર્ક કરી શકે છે। 108ની ટીમ દ્વારા સલામત અને સુખદ દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર, 108 ઇમરજન્સી સેવા પર આપણે દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છીએ। દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને 108 ઇમરજન્સીના છેલ્લા 3 થી 4 વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે। એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે, નવ વર્ષના તહેવારે અને ભાઈ બીજના 3 દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે। જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ 104 જેટલા કેસીસ નોંધાતા હોય છે, પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહે છે કે દિવાળીના દિવસે લગભગ 132 જેટલા કેસો નોંધાશે, એટલે કે આશરે 27% જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે। આ સાથે નવ વર્ષના દિવસે લગભગ 133, એટલે કે લગભગ 28% જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ 125, એટલે કે 20% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। તો આ 3 દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 40 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે 130 જેટલા EMT પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે। દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક EMT પાયલોટને ડિપ્લોયમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે। આ સાથે પણ ખાસ 108 દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું। પછી જે રીતે દાઝી જવાના થોડા કેસો આવતા હોય છે તો વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું, ત્યારે ખાસ રહેવું। બીજું, ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું ખાસ કે અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈપણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ। આ સિવાય પણ જો કોઈ સંજોગોવશાત જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત 108 પર કોલ કરો। 108ની સેવા તરત જ આપને મદદ દ્વારે આવી પડશે। આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને 108 ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાનદાર